ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। धामे बालमुकुन्दं देवप्रयागे ऋषिवरं प्रकाशपन्थे समर्थनाथं सत्यपथे योगेश्वरं सत्यपथे योगेश्वरम् स्वर्गारोहणे गुरुभगवन्तं पृथ्वीपटे परमेश्वरं नित्यस्मरामि गुरुगोविन्दं नित्यस्मरामि गुरुगोविन्दं दर्शन तव भवतारणम् दर्शन तव भवतारणम्। परम वंदनीय परम पूज्य महात्मा श्री योगेश्वरजीની પ્રસિદ્ધ આત્મકથા પ્રકાશના પંથે. એ પ્રકાશના પંથે નો આખો ઇતિહાસ સરળ કવિતામાં લખાય તો એવી શુભ ભાવનામાંથી શ્રી યોગેશ્વર લીલામૃતની રચના સહજ રીતે થઈ ગઈ. 1986ના મે મહિનામાં મૌન એકાંતવાસમાં ફક્ત 12 જ દિવસમાં શ્રી સદગુરુ ભગવાન શ્રી યોગેશ્વરજીએ અદ્ભુત લખાયું, જે શ્રી યોગેશ્વર લીલામૃત નામે પ્રસિદ્ધ થયું. શ્રી સદગુરુ ભગવાનનું જીવન દર્શન અહીં સરળ ભાષામાં આપણે કરીશું.
વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. આ અધ્યાયના પાવન પ્રારંભે હવે અધ્યાયના પાવન પ્રારંભે હવે પ્રણામ કરીએ પરમાનંદ સ્વરૂપને. પ્રણામ કરીએ પરમાનંદ સ્વરૂપને. સર્વેશ્વરીના જીવનદાતા એ જ છે. સર્વેશ્વરીના જીવનદાતા એ જ છે. સદગુરુ શ્રી યોગેશ્વર એ ભગવંત છે. બ્રહ્મા વિષ્ણુ સ્વરૂપે કાર્ય કરે અને કલ્યાણ પરમ કરવા શિવજીએ બને. દેવ રૂપે સદગુરુ સ્વામીનાથને. વારે વારે વંદન વાલા આપને. સરસ્વતી રૂપે પણ આપ પધારતા. શ્રી યોગેશ્વર લીલામૃત લખાવતા. ગુરુ માવળી સરસ્વતીના રૂપમાં. દૈવી કથા હિમાલય તણી સુનાવતા. ગુરુ માવળી લેખન કાર્ય લીલા કરે. સમજે તે તો સહેજે શ્રદ્ધાથી કરે. નમન કરો સૌને ભરીને નાથને. નંદન વન કરજો આ જીવનને તમે. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. અમારા જીવનમાં અનુભવ સાર લખ્યો કે બ્રહ્મા વિષ્ણુ અને શંકર બનીને માં બનીને યોગેશ્વરજી સરસ્વતી રૂપ ધારણ કરીને અમારી કલમ ઉપર બેસીને આ લખાવી રહ્યા છે, માટે તમને પ્રણામ. પાંચમા અધ્યાયના પ્રારંભમાં તમને પ્રણામ કરીએ. હરિ આવી પહોંચ્યા પદ પાયા તમે. હરી આવી પહોંચ્યા પદ પાડા તમે. પ્રવેશ કરતા સહાય ઓચિંતી
પ્રવેશ જેવા થયા પગપાળા અને પુલ ઉપર ચાલવા માંડ્યા તો એક નાનકડા છોકરાએ યોગેશ્વરજીને સામેથી પૂછ્યું ક્યાં જવું છે? યોગેશ્વરજી તો ભગવાન લઈ જાય ત્યાં કે ચાલો હું બતાવું જગ્યા. હું વિદ્યાર્થી છું, ટિહરીમાં ભણું છું, તમને જગ્યા બતલાવું ચાલો. નદી કિનારે ભીલંગણા અને ભાગીરથીના સંગમ પર બદ્રીનાથનું મંદિર છે ને ત્યાં એક ધર્મશાળા છે, ચાલો બતાવું. યોગેશ્વરજી એની સાથે પહોંચ્યા અને મંદિરમાં જ ખાવાની વ્યવસ્થા પણ થઈ ગઈ, રહેવાની પણ થઈ ગઈ. આજે પણ છે તે જૂનું મંદિર, લગભગ 10-12 નાની નાની અંધારી ઓરડીઓ વાળું. અમને યોગેશ્વરજી 1983માં અમારા માતાજીના અસ્થિ વિસર્જન માટે અમે યાત્રાએ નીકળેલા, યોગેશ્વરજી પણ સાથે હતા, ત્યારે અમને એ સ્થળ બદલાવેલું અને એ કઈ ઓરડીમાં બેસીને જપ પ્રાર્થના કરતા એ પણ એમણે બતાવ્યું. તો પૂજારીને નવાઈ લાગી કે આટલો નાનકડો છોકરો છે, ચાલો એને અમે ભગવાનને ધરાવીએ તે જ થાળ એને પણ આપીશું. બીજા કોઈને નહોતા આપતા, બીજા અન્ન ક્ષેત્રમાંથી કેમ સુધી લાવે, પોતાની રીતે રાંધે કે ખાય. પણ યોગેશ્વરજી માટે એ લોકોએ આટલો નિયમ રાખેલો એટલે ત્યાં ભોજનની અને રહેવાની સગવડ થઈ ગઈ. તો ત્યાં ઘણા બધા સંતો પણ ઉતરતા, જે પગપાળા પ્રવાસ કરે એ લોકો ત્યાં ઉતરે, થોડા દિવસ જાય, બીજા આવે, નવા આવે, એમ ચાલ્યા કરે. એટલે ધર્મશાળામાં જુદા જુદા સંતોનો સમાગમ યોગેશ્વરજીને મળે. પ્રવેશ જ્યારે ટિહરીમાં કીધો તમે, પ્રવેશ જ્યારે ટિહરીમાં કીધો તમે, 1944નું છે વર્ષ તે. એ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે જે ઘરમાં 5-6 સાપ રહેતા એવી ઓરડીમાં રહેતા, એટલા નીડર. એ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા, પ્રોફેસર તીર્થરામ. તો એ નીડર છોકરો ભવિષ્યમાં ભારતનો મહાપુરુષ થયો. તેનું નામ સ્વામી રામતીર્થ. તો એ સ્વામી રામતીર્થ ટિહરીમાં ઘણું રહેલા અને ટિહરીમાં જ ગંગા કિનારે સ્નાન કરવા જતા એમનો શરીર શાંત થઈ ગયું ગંગા. તો એણે જાણ્યું કે હવે મારાથી બચાય એમ નથી, એટલે એમણે પાણીમાં ઘસડાતા હતા. તો ઘસડાતા એમણે પદ્માસન વાળી દીધું. તો એ મહાપુરુષ જ્યાં રહેતા હતા ત્યારે તો નહોતા યોગેશ્વરજી ગયા, ત્યારે તો એમનું શરીર શાંત થઈ ગયું. પણ યોગેશ્વરજીને એમ થયું કે પવિત્ર જગ્યાએ હું પણ જઈ આવું, દર્શન કરી આવું એ જગ્યા. તો ત્યાં ગયા તો યોગેશ્વરજીને એમ થયું કે ચાલો અહીં ગંગાજી છે, અમે પણ નીચે ઉતરીને હાથમાં લઈએ. તો યોગેશ્વરજીનો પણ પગ લપસી ગયો, પણ બચી ગયા. ભગવાનની કૃપા કે જીવન પ્રભુએ ત્યારે બચાવી દીધું. અને આ રીતે બદ્રીનાથનું મંદિર ટિહરીમાં નાનકડું છે. ટિહરી ગઢવાલ સ્ટેટના
જે રાજમાતા હતા એને એકવાર વિચાર આવ્યો કે મારે દર્શન કરવા માટે ઠેઠ બદ્રીનાથ જવું પડે, એના કરતાં બદ્રીનાથનું નાનકડું બીજું મંદિર અહીંયા હું બંધાવું છું. એટલે અહીંયા પણ બદ્રીનાથનું મંદિર છે નાનું, અને મોટું મંદિર તો બદ્રીનાથનું બીજા રસ્તે આવેલું છે. આ બાજુ તો આ તો ગંગોત્રી જમનોત્રી જવાના રસ્તા ઉપર છે. આ બદ્રીનાથનું મંદિર નાનું છે ને પેલું મંદિર મોટું મુખ્ય જે યાત્રાનું ધામ છે. તો એ મંદિરની ધર્મશાળામાં યોગેશ્વરજી એ રીતે રહેવા માંડ્યા અને સંત સમાગમ મળવા માંડ્યો. હરિદ્વારમાં બ્રહ્મચારી સત્સંગમાં, હરિદ્વારમાં બ્રહ્મચારી સત્સંગમાં, તેજસ્વી એક સંત પુરુષ મળ્યા હતા. તેજસ્વી એક સંત પુરુષ મળ્યા હતા. આતે સંત પુરુષ પધારતા, ઓચિંતા તે સંત પુરુષ પધારતા. શ્રીહરિમાં મળી આનંદ પ્રગટાવતા. શ્રીહરિમાં મળી આનંદ પ્રગટાવતા. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. એકવાર હરિદ્વારમાં પ્રભુદત્ત બ્રહ્મચારીના સત્સંગમાં યોગેશ્વરજી ગયેલા અને ત્યાં એક સંત પુરુષ મળેલા. તે સંત પુરુષ ઓચિંતા એક દિવસ ધર્મશાળામાં આવ્યા. અને તેનું નામ પણ પછી એમણે જણાવ્યું. વેદ બંધુએ સંત પુરુષનું નામ છે. વેદબંધુ એ સંત પુરુષનું નામ છે. સાધના વિવિધ કરીને યોગી બન્યા છે. સાધના વિવિધ કરીને યોગી બન્યા છે. સાધના તેરા અનુભવના ભંડાર છે. સાધના તેરા અનુભવના ભંડાર છે. દિવ્ય અનુભૂતિની વાતો તમને કરે. દિવ્ય અનુભૂતિની વાતો તમને કરે. કહો તમે પણ તમારી અનુભૂતિઓ બધી. કહો તમે પણ તમારી અનુભૂતિઓ બધી. પ્રસન્ન થાય વેદ બંધુએ સાંભળી. પ્રસન્ન થાય વેદ બંધુએ સાંભળી. રૂપનું દર્શન વેદ બંધુને. પ્રભુરૂપનું દર્શન વેદ બંધુને. થયું જાણીને આનંદિત બનતા તમે. થયું જાણીને આનંદિત બનતા તમે. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. એનું નામ વેદબંધુ હતું. એની પાસે ઘણી બધી સાધનાના અનુભવો હતા. તે વેદબંધુ બધી વાતો કરતા યોગેશ્વરજીની. યોગેશ્વરજી પણ પોતાની વાતો કરતા. વેદબંધુને ભગવાનના પણ દર્શન થયેલા. તો યોગેશ્વરજીને પણ શ્રદ્ધા વધી કે મને પણ થશે એવો વિશ્વાસ આવવા માંડ્યો અને બે એકબીજાને પોતાના અનુભવોની વાતો કરતા ત્યાં રહેતા હતા. તો યોગેશ્વરજી આખો દિવસ શું કરતા? વેદબંધુની સાથે જ બેસી રહેતા. યોગેશ્વરજી શું કરતા એ પોતે જ લખ્યું છે એમણે પ્રકાશના પંથે પુસ્તક. ઘણું સારું છે. અમે તો આમાં છે ટૂંકાણમાં અને ઘણી સંક્ષિપ્તમાં એનું વર્ણન કર્યું છે, પણ તે પુસ્તક વાંચો તો બહુ આનંદ આવે. ઘણા બધા પ્રસંગો આમાં અમે લીધા નથી. યોગેશ્વરજી શું કરતા આખો દિવસ ત્યાં? મંદિરની નાનકડી ઓરડીમાં તમે. મંદિરની નાનકડી ઓરડીમાં
પદ્માસન વાળીને ધ્યાનમાં બેસતા આખો દિવસ. બહાર નીકળવું હોય ત્યારે લંગોટી બેસતા. એક જ રૂમમાં નાનકડી ઓરડી, બહુ નાની ઓરડી અમે જોઈ. તો એવી નાનકડી ઓરડીમાં યોગેશ્વરજી આખો દિવસ ધ્યાન કરતા, રાતે પણ બેસતા ને ભગવાનમાં મન એટલું બધું તલ્લીન થઈ જતું કે સુવાની જરૂર પડતી નહીં. થાક ઉતરી જતો, આપણો પણ ઉતરી જાય ઘણી વાર. બહુ થાકી ગયા ને આપણી પ્રિય વ્યક્તિ અચિંતી આવી પડી તો આપણે તેને મળતાની સાથે બધો થાક. તો એ સાચું છે એમ મહાપુરુષોને પણ પ્રિય પદાર્થ ભગવાનનું નામ, અને ભગવાનનું નામ લેતા લેતા કેટલી અનુભૂતિ થાય, અને એ અનુભૂતિ મન જ્યારે કરવા બેસે ત્યારે શરીરનો થાક ભૂલી જાય. એમ યોગેશ્વરજી પણ સુવાની જરૂર પડતી નહીં, શરીરને આરામ આ રીતે આપી દેતા. ભગવાનમાં મનને જોડી દે. મન જ કારણભૂત છે. તો થાક તો લાગેલો હોય આપણા શરીરને, પણ આપણું કોઈ પ્રિય પાત્ર મળે એટલે કેવો ઉતરી જાય. તો શરીરમાંથી કઈ તરત થાક ઉતરી જતો હોય, પણ મનને થાક લાગેલો હોય એટલે પેલો શરીરને પણ થાક લાગે, અને મનને ગમતી પ્રિય વ્યક્તિ આવી પહોંચે એટલે શરીર થાક ભૂલી જાય. તેમ મહાપુરુષો પણ પોતાના શરીરનો થાક એ રીતે ભૂલી જતા. મંદિરના એ પવિત્ર સ્થાન થતા ગયા, મંદિરના એ પવિત્ર સ્થાને થતા રહ્યા. અદ્ભુત અનુભવો સાધના તેરા મંત્રમાં. અદ્ભુત અનુભવ સાધના તેરા મંદિરમાં. કુંડલિની શક્તિનો અનુભવ એક થા. કુંડલિની શક્તિનો મધરાતે થયો બેઠા જ્યારે ધ્યાનમાં. પૂર્ણ પ્રકાશિત કરોડ રજુ ત્યાં બની. સૂક્ષ્મ દિવ્ય શક્તિનું તત્વ ચઢાવજે. હજાર દીપક જેવા પૂર્ણ પ્રકાશમાં. અનુભવ કરી રહ્યા એવો અદ્ભુત જ્ઞાન. સાથે તરત જ બીજો અનુભવ થાય જો. નિર્વિકલ્પ સમાધિ દશા કહેવાય જો. ઉઠી સવારે વેદ બંધુને કહ્યું તમે. કુંડલીનો અનુભવ રાતે મળ્યો મને. વંદન કરીએ યોગેશ્વર ભગવંતની. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. નાનપણથી જ યોગેશ્વરજીએ તેવો અભ્યાસ પાડેલો, અને વર્ષોની તપશ્ચર્યા પછી સતત અનુભવ એમને થવા માંડ્યા. તો કુંડલીની શક્તિનું જાગરણ પણ એમના જીવનમાં એમણે અનુભવ્યું. કુંડલીની શક્તિ એટલે આપણા શરીરમાં એવી ઘણી બધી સુસુપ્ત શક્તિઓ સૂતેલી હોય છે. એ શક્તિઓને જગાડવા માટે ક્રિયાઓ પણ કેટલીક કરવામાં આવે. પ્રાર્થનાથી પણ એ શક્તિ જાગે, કેટલાક આસનોથી પણ એ જાગે, ગુરુની કૃપાથી પણ એ શક્તિ જાગે. પરિણામે
સાધનામાં આપણું મન પરોવાય. એનાથી સંસારમાં મન જાય નહીં. તો એવી જે શક્તિ આપણા શરીરમાં સૂતેલી છે તે કરોડરજ્જુના છેક નીચેના ભાગમાં સાપના આકારે સૂતેલી હોય છે. શાસ્ત્રો કહે છે. અને જેમ જેમ આપણો વિકાસ વધતો જાય, આપણી પવિત્રતા વધતી જાય, પ્રભુ પરાયણતા વધતી જાય, તેમ તેમ એ શક્તિ આપણા શરીરમાં જાગે છે. અને એ જાગવાથી આપણે પ્રાર્થનામાં બેઠતા હોય, ધ્યાનમાં બેઠા હોય, તરત આપણું મન સ્થિર થઈ જાય. તો એવી શક્તિ જાગી એનો અનુભવ યોગેશ્વરજીને કૃપા કરીને તે સ્થાનમાં મળ્યો. એટલે વેદ બંધુને સવારે વાત કરી, ખુશ થઈને, સુણી વેદ બંધુને અતિ આનંદ થયો. વેદ બંધુને અતિ આનંદ થયો. એથી પડ્યાને કહ્યું તમોને ધન્ય હો. જેથી પડ્યાને કહ્યું તમોને ધન્ય હો. ઉત્તમ અનુભવ કુંડલીનો મળતા તમે. ઉત્તમ અનુભવ કુંડલીનો મળતા તમે. માની લીધું પ્રભુ કૃપા વિના મળે. માની લીધું પ્રભુ કૃપા વિના મળે. નાથ સંપ્રદાયના સાધુઓ ત્યાં મળે. નાથ સંપ્રદાયના સાધુઓ ત્યાં મળે. સાધના કાજે મંદિરમાં તેઓ વસે. સાધના કાજે મંદિરમાં તેઓ વસે. ક્રિયામાં રસ લેતા તે ઘણો. ક્રિયામાં રસ લેતા તે ઘણો. થયું તમોને અનુભવ એ લેવો ખરો. કયું તમોને અનુભવ જે લેવો ખરો. વંદન કરીએ યોગેશ્વર ભગવંતજી. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. નાથ સંપ્રદાયના સાધુઓ પણ આવતા એ ધર્મશાળા. તો તે ખેચરી ક્રિયામાં બહુ રસ લેતા. ખેચરી ક્રિયા એટલે એવી યોગની એવી એક ક્રિયા જે ક્રિયામાં યોગ માર્ગે આગળ વધવું હોય તો આપણી આ જીભ છે એની નીચે નાડી જે છે એ નાડીને કાપવી પડે. અને કાપ્યા પછી મહિનાઓ સુધી ગાયનું ઘી થી એને દોહન કરવું પડે. એટલે ખેંચવા માટે માલિશ કરવું પડે. અને એ જીભને લાંબી કરવી પડે. અને એ જીભ લાંબી થાય એટલે એ જીભને અંદર વાળીએ એટલે તાળવા ઉપર જો એ જીભ લાગી જાય અંદરના ભાગમાં તો સહજ રીતે આપણું મન શાંત થઈ જાય. પરિણામે ભગવાનનું નામ લેવામાં ખૂબ સરળતા પડે. તો એ જીભ કાપવી બહુ અઘરી. કોઈ સાચા માર્ગદર્શક વિના એ જીભ કપાય નહીં. હરિદ્વારમાં, ઋષિકેશમાં એવા સાધકો આજે પણ જોવા મળે છે જેમણે કોઈના પણ માર્ગદર્શન વિના જીભ કાપવાના પ્રયત્ન કરેલા તો આખી જિંદગી તેઓએ વાણી ગુમાવી દીધી. મગજ ઉપર ગાંઠપણ આવી. એટલે માર્ગદર્શક વિના યોગની ક્રિયા ઘણી અઘરી છે. તો એ ક્રિયા કરવાવાળા અને કરાવવાવાળા પણ ધર્મશાળામાં આવતા સંતો. એટલે યોગેશ્વરજીએ જાણ્યું કે આપણે યોગ માર્ગે આગળ વધવું હોય તો આ જીભ આપણે પણ કપાવીએ ચાલો, જેથી આપણે પણ વહેલી પ્રગતિ થાય. એટલે વેદ બંધુને વાત કરી કે ભાઈ મારી પણ આ જીભનું કંઈ કરો જેથી હું પણ આગળ વધું. વેદ બંધુને ઈચ્છા દર્શાવી તમે. વેદ બંધુને ઈચ્છા દર્શાવી તમે. કહે વેદ બંધુએ નથી જરૂરી તે. કહે વેદ બંધુએ નથી જરૂરી તે. મહાપુરુષ તમે છો
સ્વજીને એમ થયું કે આ પણ જાણી લેવું જોઈએ કે યોગ માર્ગે શું થાય, કેવી રીતે જીભ કાપે અને શું થાય. એટલે યોગેશ્વરજીએ કહ્યું કે મારે તો કરવી જ પડશે, મારે તો જાણવું જ છે બધું. વેદબંધુએ ઘણું સમજાવ્યું કે તમે તો મહાપુરુષ છો, તમે કઈ સાધારણ માણસ નથી. આટલી ઉંમરે તમે આટલા બધા અનુભવ પામો છો ને આટલી બધી કડક તપશ્ચર્યા કરો છો, તમે કોઈ સાધારણ લાગતા નથી. તમને તો આ ક્રિયા વિના પણ જે મેળવવાનું છે તે બધું જ મળી ગયું છે, તમારે જરૂર નથી. છતાં તમારો આગ્રહ જોઈને છતાં તમારો આગ્રહ જોઈને ભલે પ્રયોગ કરાવું આજે ભલે પ્રયોગ કરાવું હું આજે હવે. બજારમાંથી પ્રેમ કહી લાવે હવે. ખેંચવી ક્રિયા આજે સામગ્રી ખરે. જીભની જેની નાડી તમારી કાપતા. રોહન ઘર્ષણ કેરી ક્રિયાઓ કરાવતા. ખેંચવી ક્રિયા કેરો પ્રયોગ કર્યો અહીં. તો પણ જીભ તમારી લાંબી ના થતી. વંદન કરીએ યોગેશ્વર ભગવંતની. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. ચોક્કસ કઈ નાડી કાપવાની પણ જાણકાર કાપે ને કાપ્યા પછી એટલું બધું લોહી નીકળે કે ગભરાઈ જાય માણસ. એટલે એ લોકો પાછી એની જડીબુટ્ટી લગાડી દે લોહી બંધ કરવાની. અને પછી દિવસો સુધી ગાયનું ઘી લાવીને જીભ ઉપર જીભનું માલિશ જ કરવાનું અને ખેંચવાની રોજ જીભને. એટલે ઘર્ષણ એટલે ઘસવાની અને દોહન એટલે ખેંચવાની. જીભની આવી એક રીત, એને એ જીભને લાંબી કરવાની પ્રક્રિયા યોગેશ્વરજીએ પણ કરાવી. પેલા વેદબંધુએ ના પાડી કે તમને જરૂર નથી, પણ યોગેશ્વરજીને તો કે આપણે આ રીત પણ જાણી લઈએ. તો એ રીતે એમણે એ ક્રિયા કરાવી. પણ એ ક્રિયામાં થી પણ યોગેશ્વરજીની જીભ લાંબી થઈ નહીં. યોગેશ્વરજીને દુઃખ તો થયું કે આ પ્રયોગથી પણ જીભ તો લાંબી જ નહીં થઈ. મહિનાઓ સુધી આ કામ કરવું પડે. ખાવાનું બંધ, કઈ રીતે ખવાય? જીભ ઉપર જ એ બધું થતું હોય તો. એટલે એવી ક્રિયા કરાવ્યા છતાં પણ એમને સફળતા સાંપડી નહીં. એટલે યોગેશ્વરજીને દુઃખ તો થયું. પછી એમ થયું કે હવે તો ભગવાનની પ્રાર્થના છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે ભગવાનને પછી પ્રાર્થના કરે છે અને આગળ ઉપર જતા એમની જીભ ભગવાને કૃપા કરીને સહજ રીતે એકવાર એવો અનુભવ આપ્યો કે એમને ખેચરી ક્રિયાની જરૂર પડી નહીં. એ આગળ ઉપર આવશે. भद्रं कर्णेभिः भद्रं कर्णेभिः शृणुयाम देवाः शृणुयाम देवाः हे प्रभु અમે हे प्रभु અમે અમારા
કાનથી અમારા કાનથી કોઈની નિંદા ના સાંભળીએ, કોઈની નિંદા ના સાંભળીએ, તમારા ગુણગાન સાંભળીએ, તમારા ગુણગાન સાંભળીએ, સંકીર્તન સાંભળીએ, સંકીર્તન સાંભળીએ, પવિત્ર વસ્તુને સાંભળીએ. પવિત્ર વસ્તુને સાંભળીએ. ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ. હે પ્રભુ, હે પ્રભુ, અમારી આંખથી અમારી આંખથી અમે પવિત્રતાનું દર્શન કરીએ. અમે પવિત્રતાનું દર્શન કરીએ. આંખમાં આંખમાં વિકારો પેદા ના કરીએ, વિકારો પેદા ના કરીએ, ભેદભાવને પેદા ના કરીએ. ભેદભાવને પેદા ના કરીએ. તમારી જ ઝાંખી કરીએ. તમારી જ ઝાંખી કરીએ. હિરૈરંગૈ તુષ્ટુવાન રંગે તુષ્ટુવાં સસ્તનુભિઃ સસ્તનુભિઃ વ્યશેમ વ્યશેમ દેવહિતમ દેવહિતં યદાયુઃ. યદાયુઃ. હે પ્રભુ, હે પ્રભુ, અમારા શરીરને અમારા શરીરને શક્તિશાળી રાખીએ, શક્તિશાળી રાખીએ, નિરોગી બનાવીએ, નિરોગી બનાવીએ, સ્વસ્થ રાખીએ. સ્વસ્થ રાખીએ. એ દ્વારા એ દ્વારા બીજાની સેવાનું વ્રત લઈએ. બીજાની સેવાનું વ્રત લઈએ. જે પણ જીવન અમને આપો જે પણ જીવન અમને આપો તે જીવનનો ઉપયોગ તે જીવનનો ઉપયોગ તમારી પ્રસન્નતા માટે તમારી પ્રસન્નતા માટે અને બીજાની સેવાને માટે અને બીજાની સેવાને માટે અમે કરીએ. અમે કરીએ. અમારા જીવનમાં અમારા જીવનમાં શાંતિ આપજો, શાંતિ આપજો, સુખ આપજો, સુખ આપજો, જ્ઞાન આપજો, જ્ઞાન આપજો, અનાશક્તિ આપજો. અનાશક્તિ આપજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. 3 પ્રકારની શાંતિ આપજો. 3 પ્રકારની શાંતિ આપજો. શરીરની શાંતિ, શરીરની શાંતિ, મનની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ, આત્માની શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ. આધ્યાત્મિક શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ.